જ્યાં સુધી મોહ છે ત્યાં સુધી દુઃખ છે, જ્યાં સુધી બે ભાઈઓ વચ્ચે ભેદ છે ત્યાં સુધી ઝઘડા છે. આ શ્લોકના અર્થમાં તો જે કહેવાયું કહેવાઈ ગયું. આપણે શું સમજવું? આપણે તો એ સમજવાનું છે કે જીવનમાં મારું અને તારુંનો ભેદ ન રાખશો. જ્યાં મારું અને તારાનો ભેદ આવે છે ત્યાં યાદ રાખજો જીવનમાં મહાભારત થાય છે. જમીનના એક નાના ટુકડાની અંદર આ મારું લાયેલું છે, આ તારું લાયેલું છે. આ મારું અને આ તારું, આ બે શબ્દોના કારણે આખી જિંદગી એક જ માના પેટે જન્મેલા બે પુત્રો, બે ભાઈઓ ના ઝઘડા થઈ જાય છે ને અલગ અલગ થઈ જાય છે. આજે પણ આ યુદ્ધ ઘરે ઘરે થઈ રહ્યું છે. આ મોહ નથી તો બીજું શું છે? આ મોહ છે એટલા માટે અહીંયા દુઃખ થાય છે. અહીંયા કૌરવો રાજ્ય માટે યુદ્ધ કરવા માટે ગયા છે. પાંડવોને રાજ્યની લેશ માત્ર પણ ઈચ્છા નથી. એમને જો રાજ્યની ઈચ્છા હોત તો પહેલા જ એમને રાજ્ય પ્રાપ્ત કરી લીધું હોત. એમને એક ગામ કે એક ઘર લેવા માટે, એક ઝૂંપડી લેવા માટે પ્રસ્તાવ ન મૂક્યો. પાંડવોને રાજ્યની ઈચ્છા નથી, કૌરવોને દુર્યોધનને રાજ્યની ઈચ્છા હોવાથી એ આ યુદ્ધ કરે છે. માટે ભેદ રાખશો નહીં. આજે ઘરમાં પણ નાની વહુ અને મોટી વહુની વચમાં લોકો ભેદ રાખે છે. જેઠાણી અને દેરાણીમાં પણ ભેદ રાખે છે. જ્યાં સુધી આ ભેદ દ્રષ્ટિ છે ત્યાં સુધી અલગતા વાત છે. મેં એવું બાળપણમાં સાંભળ્યું હતું કે જર જમીનને જોરું, ત્રણ કજિયાના સોરું છે. જીવનમાં ઝઘડા થવાનું કારણ એક તો જમીન હોઈ શકે છે, એક સ્ત્રી હોઈ શકે છે અને એક પૈસો હોય છે. આ ત્રણ સિવાય કોર્ટની અંદર બીજા કોઈ ઝઘડા થતા જોવા મળતા નથી. જ્યાં સુધી શરીરમાં પણ સદગુણ અને દુર્ગુણ આ બંને રહેલા છે. આ દેહ છે એ જ કુરુક્ષેત્ર છે. આ જ કુરુક્ષેત્રની અંદર સદગુણો અને દુર્ગુણો વચ્ચેનો ઝઘડો ચાલી રહ્યો છે. સારું અને ખોટું આ બંનેનો ઝઘડો ચાલી રહ્યો છે. પરંતુ ખબર પડતી નથી કે કયો માર્ગ સારો છે, કયો માર્ગ અયોગ્ય છે. અરે જાણ તો પડી જાય છતાં પણ એ યોગ્ય માર્ગદર્શન વગર, યોગ્ય સલાહ વગર એ કોઈ રસ્તા ઉપર પકડી શકતો નથી. ધર્મક્ષેત્ર આ દેહને એટલા માટે જ કહ્યું છે કારણ કે ઈશ્વરની પ્રાપ્તિ પણ આ ધર્મક્ષેત્ર આ દેહથી જ થાય છે. આ દેહમાં આપણે છીએ તો જ પરમાત્માની પ્રાપ્તિ થાય છે. 84 લાખ યોનિની અંદરથી આ મનુષ્યનું દ્વાર જ એક એવું છે. આ જ એક ધર્મક્ષેત્ર છે જ્યાં પરમાત્માની પ્રાપ્તિ થાય છે, આત્માની ઓળખાણ થઈ શકે છે. બાકી અનેક પ્રકારના પશુઓ જે છે એ નરક જ છે, ત્યાંથી પરમાત્માની પ્રાપ્તિ થઈ શકતી નથી.